કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન બનાવો। મોરજર પુંજલ દાદા અખાડે ચાલતી રામકથામાં દરરોજ 25,000 હરિભક્તો મહાપ્રસાદ લઈ રહ્યા છે। સંતો, મહંતો, રાજકીય, સામાજિક, સરકારી અધિકારીઓએ કથાનું રસપાન કર્યું। પાંચમા દિવસે વક્તા મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ ગૌમાતાની સેવા કરવી સનાતન હિન્દુ સંપ્રદાયને અનિવાર્ય છે। નખત્રાણા તાલુકાના પુંજલદાદાના અખાડા ખાતે સંત પુંજલદાદા મંદિર ધ્વજારોહણ મહોત્સવ તેમજ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથાના પાંચમા દિવસે વક્તા મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજીએ વ્યાસપીઠ પરથી કથાસાર સમજાવતા જણાવ્યું હતું કે વિપ્ર, ધેનુ, સુર અને સંત પ્રત્યેની લાગણી જેનામાં જોવા મળે તે પોતે નાનો કે મોટો ભગવાન રામજીનો જ અવતાર છે। તેમણે ગૌમહિમા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે બ્રાહ્મણો દ્વારા થતા ધર્મ કાર્યોમાં પુષ્ટિ કરવી, તેમના દ્વારા સૂચેલા માર્ગ ઉપર ચાલવું અને યજ્ઞ કાર્યમાં સહયોગ કરવો જોઈએ। ગાયની સેવા કરવી એ સાક્ષાત લક્ષ્મીજીની આરાધના સમાન છે। દેવી ભાગવતમાં પણ ગાયને મહાલક્ષ્મી કહેવામાં આવી છે અને તે લક્ષ્મીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે। જેમના પણ ઘરે ગાય હોય છે ત્યાં ક્યારેય ગરીબી કે દરિદ્રતા રહેતી નથી। સદ્ગુરુ એકમાત્ર પારસમણી છે જે મનુષ્યને બધા દોષોમાંથી મુક્તિ અપાવી ઈશ્વર કૃપાનો અનુભવ કરાવે છે। બુદ્ધિથી ધારે તો માણસ ઈશ્વર સ્મરણ પણ કરી શકે છે, છતાં પણ જે વ્યભિચારમાં ભટકતો રહે છે તે કદી શાંતિ પામતો નથી। જમાનો બદલે એમ મન બદલે એમાં આત્માનું કલ્યાણ નથી। આથી જમાનો કહે એમ નહીં, પણ આપણો આત્મા કહે એમ જ કરવું જોઈએ। કથા મહોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ જામ્યો છે। દરરોજ બપોરે રામ નામની ધૂન અને સાંજે રાસ ગરબાના ભવ્ય આયોજનો થઈ રહ્યા છે, જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી ભાઈઓ અને આહીરો રાસ નિહાળવા ઉમટી પડ્યા છે અને સમગ્ર પરિસર રાસમય બની ગયું છે। સાંજે મહાદેવભાઈ આહીર તથા દિવાળીબેન આહીરે રાસ ગરબામાં રમઝટ બોલાવી હતી, જે આહીરાત રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં વ્યવસ્થા જાળવવા માટે આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ 10,000 લોકોને બપોરે અને સાંજે પણ એટલા જ ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। સમિતિના સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદ જમાડી રહ્યા છે। મોરજર પુંજલ દાદા અખાડા ના મહંત દિલીપ દાદા કાપડીએ અહીંની રામકથામાં 18 વર્ણકથા અને ભજનમાં લાભ લઈ રહ્યા છે। મહાપ્રસાદમાં 2 ટાઈમમાં 25,000થી વધુ હરિભક્તો લાભ લે છે। મુખ્ય દાતા પરિવારોમાં એક દિવસનું મહાપ્રસાદમાં 11 લાખનું જુદા જુદા 9 દિવસ દાતાઓ દાન આપ્યું છે। સાંસદ વિનોદભાઈ ચાવડા પરિવાર તરફથી 5 લાખનું દાન આપવામાં આવ્યું હતું। માતાના મઢ જાગીરના ગાદીપતિ યોગેન્દ્રસિંહ રાજાબાવા, કલ્યાણદાસજી બાપુ થી લઈ સમગ્ર કચ્છ ગુજરાતમાંથી દરરોજ સાધુ સંતો કથાનું રસપાન કરી રહ્યા છે। આ પ્રસંગે ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, ઉદ્યોગપતિ શામજીભાઈ આહિર, ગાંધીધામ તેજાભાઈ આહિર, ત્રિકમભાઈ આહિર, આ પ્રસંગે મહંત કાશીનાથજી બાપુ, જાખડી રાજસ્થાન, મહંત ભરતદાદા, ભારાપર જાગીર, મહંત પરસોત્તમગીરી બાપુ, પિંગલેશ્વર મહાદેવ, રામબાલકદાસજી બાપુ, કીર્તિ ભગત અરલ, જેસા ભોપા, પ્રદીપાનંદજી, પરસોત્તમગીરી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ આહિર, મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોળ, રામજીભાઈ છાંગા, નખત્રાણાના નગરપતિ વસંતભાઈ વાઘેલા, ડાયાભાઈ સેંઘાણી, ચદનસિંહ રાઠોડ, ખેગારભાઈ રબારી, શિવજીભાઈ ડાંગર, રાણાબાપા ડાંગર, ભૂરાભાઈ કરમણભાઈ, ધનજીભાઈ ચાડ, શ્યામજીભાઈ ભૂરાભાઈ, હમીરભાઈ ડાંગર, ભીમજીભાઈ રાણાભાઈ ડાંગર, રણછોડભાઈ ગોપાલભાઈ ડાંગર, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, આલાભાઈ બચુભાઈ, હરિભાઈ હીરાભાઈ જાટિયા, સતીશભાઈ છાંગા, જેમલભાઈ રબારી વગેરે અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક મુખ્ય આયોજકા નખત્રાણા તાલુકા આહિર સમાજ સંભાળી રહી છે કાનજીભાઈ કાપડી, પાર્થભાઈ કાપડી, ભરતભાઈ લીંબાણી, એન્ટી આહિર, રમેશભાઈ આહિર, મોહનભાઈ આહિર, જસાભાઈ આહિર, હમીરભાઈ આહિર, સુભાષભાઈ જોશી વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે।
અન્નપૂર્ણા સમિતિના ભીમજીભાઈ આહિર સાથે જુદી જુદી 40 સમિતિઓ સેવાનું કામ કરી રહી છે. ન રહી જાય. અને અત્યારે આજે 5મો દિવસ છે, લગભગ સાંજ સુધી 20,000થી ઉપર માણસો અહીંયા પ્રસાદનો લાભ લે છે. અને દરરોજ નવી આઈટમ, કોઈ એક જ દિવસનો સ્ટોક જે હોય એ જ દિવસે વપરાઈ જાય, બીજા દિવસે બીજે રસોઈ. જેમ કે જૂની પરંપરાઓ પ્રમાણે 4 દિવસ લાડુ હાલતા કે આ તે નહીં, બધું ફ્રેશ નવું. અને સ્વયંસેવકોની વાત કરીએ તો અહીંયા આખાડા સાથે સંકળાયેલા 12 ગામ આહિરના, એના સિવાયની વાગડપટ્ટીના આહિરો અને આજુબાજુના પાટીદાર, ક્ષત્રિય, ચારણો, બ્રાહ્મણો, તમામ 18 વરણ, દલિત સમાજ, તમામ સમાજ આનો પૂરેપૂરો સહયોગ, પોતાનો શ્રમદાન, કોઈ આર્થિક. પણ કાર્યકરોની એટલી મોટી ફોર્સ છે કે ક્યારેય કોઈને કહેવું નથી પડતું કે ભાઈ હાલો તો 2 જણા કામ કરાવવા. એટલે આ બધી દાદાની કૃપા છે. વાત કરીએ દિલીપ રાજાની, તો દિલીપ રાજા જેવા સંતો જે આપણી પાસે છે એ આપણા અહોભાગ્ય કહેવાય. કારણ કે એક માણસ તમે એને સ્વાભાવિક રીતે આ એક મોટો અખાડો છે, આટલી મોટી પરંપરા છે, પણ એ માણસનું તમે જીવન એટલું સાદું છે કે જેની આ મહાનતા, અને એને લીધે જ આટલી પબ્લિક એક સરળતાથી અહીંયા આવે છે કે જેને કોઈ સંપર્ક નથી થતો. અને આ મારી આજુબાજુ આહિરભાઈ, આ પાટીદારભાઈ, બદલીના, ખરાવડાના, આણસરના, એટલે રાત દિવસ કથા પ્રારંભથી 1 મહિના પહેલાં આ લોકોએ ખૂબ મહેનત કરી છે. કેટલા વાગે જમવાનું શરૂ કરી દો છો અને કેટલા વાગ્યા સુધી ચાલે છે? જમવાનું છેલ્લા 2 દિવસથી 11 વાગે ચાલુ કરી દઈએ છીએ. પબ્લિક વધારે હોવાને કારણે સામે મોડું ન થાય એટલે, પણ તોય પણ લગભગ 2:30 વાગ્યા સુધી હાલે છે. ખાસ કરીને શું જમણવાર તમે પીરસો છો જેથી લોકો વધુ આકર્ષિત થઈ જાય છે? આ બધું જો દરેક પ્રકારના મિષ્ટાન, ફરસાણ, ગઈકાલે ગુલાબજાંબુ ને શ્રીખંડ હતા, આજે બરફી, ચમચમ, ખમણ ઇત્યાદિ ફરસાણ, પૂરી શાક દરરોજ, આગલા દિવસે કેરી રસ હતો. એટલે દરરોજ અલગ અલગ વ્યંજન ત્યાં પીરસવામાં આવે છે. સેવામાં કોણ આજે જોડાયું છે? આજે વંગનો છે, કાલે નિરોણા અને બીબર હતા. એનાથી આગલા દિવસે અમે લાખેરીના, ચાવડકા અને દિવસર, દરેક દિવસે અલગ અલગ ગામના સેવા આપે છે માણસ. શું નામ કીધું આપણું? સોના વેરસી રબારી. આજે શું કરવા આવે છો? આજે આ કથા સાંભળવા. કેટલા દિવસથી આવો છો? આજે આયા છે. કેવું લાગે છે માહોલ? કથા સાંભળી કેવું લાગ્યું માતાજીનો? બહુ આનંદ એકદમ.
અને હવે તમે આ ભોજન લઈ રહ્યા છો અને દાદાની જગ્યા પહેલા આવ્યા છો કે આજે પહેલી વાર આવ્યા છો? કાયમ આવ્યા છે. કેવો માહોલ છે? માહોલ કેવો છે? એકદમ સારો. ભગવાન તમને આશીર્વાદ, સમાજને બધાને આશીર્વાદ, એવા સારા પ્રસંગ બનતા રહે. જી નામ. અખાડામાં વધારે છે ત્યારે આ રામકથાનું આયોજન એક આહિર સમાજ આ આશ્રમ સાથે જોડેલો છે અને એની સાથે સાથે 18 આલમ આ આશ્રમ સાથે જોડેલા છે. પરંતુ ગુરુગાદી આહિર સમાજની એટલે મુખ્ય જવાબદારી આહિર સમાજની બને છે ત્યારે અત્યારે રામકથાનું 9 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આ કથામાં આપણે રસોડાની વાત કરીએ, રસોડા વિભાગની, તો મારું નામ ભીમજી આહિર દેરોણા અને અત્યારે જે કાચો મટીરિયલ ખરીદી બાબતે ક્યાંથી લઈ આવો, એટલે ક્યાં રાખવો, કેવી રીતે સ્ટોર કરવો અને એ રસોડાને કેવી રીતે વિતરણ કરવો રસોડા વિભાગની, એની જવાબદારી તરીકે જ્યારે અમારી ભૂમિકા છે ત્યારે, અને જે તૈયાર માલ આપણે અહીંયાથી થાય છે તે આપણે કાઉન્ટર સુધી કેવી રીતે પહોંચાડવો તેની વ્યવસ્થાની વાત કરવી છે મારે. ત્યારે સૌ પ્રથમ વાત કરું તો આ 9 દિવસના એક ભગીરથ કાર્યમાં આપણે દરરોજ બપોરે લગભગ મારા ધ્યાન પ્રમાણે અને જે અમે કાર્યોને ગણતરી કરીએ છીએ જમણવાર પૂરો થયા પછી, તો 12,000થી 14,000 જેવા માણસો દરરોજ બપોરના જમે છે. અને સાંજના ભાગમાં પણ જે કાર્યક્રમ હોય, દાંડિયા રાસનો કાર્યક્રમ હોય તો 12,000 જેવા માણસો જમે છે. અને દાંડિયા રાસ સિવાય સંતવાણીનો કાર્યક્રમ હોય તો તેની અંદર 10,000 પ્લસ માણસો દરરોજ જમે છે. એટલે એવરેજ આપણે જોવા જઈએ તો 15,000થી 17,000 માણસો દરરોજ આ 2 ટકમાં જમે છે. વાત કરવી છે કાચા માલની, તો કાચો માલ આપણે ભુજથી એક જનરલ મર્ચન્ટ જે વેપારી છે એની પાસેથી મગાવ્યો છે. અને એના માટે આપણે જે ટ્રકોની વ્યવસ્થા કરી હતી એ અમારી સ્વયંસેવકોની જ હતી. અને એમાં એક કાનજીભાઈ દેરોણા અને બીજી મારી ટ્રક હતી એની અંદર. અને એ બધી રીતે અમે ત્યાં 10 જણાનું એક ટીમ બનાવી હતી અને ત્યાં માલ ટેલી કરી અને પછી અહીંયા ગોડાઉનમાં ઉતાર્યો. ગોડાઉનમાં પણ પાછો માલ બધો અમે ટેલી કરી અને અહીંયા વ્યવસ્થિત રખાવ્યો. વાત છે પછી આપણે રસોડા વિભાગની, તો વિભાગમાં જે માલ આપણે સપ્લાય કરીએ છીએ એના માટે આપ બાજુમાં જોઈ રહ્યા છો એક દેવજીભાઈ અને બીજા ભીમજીભાઈ, એ પણ એની અંદર જવાબદારી સંભાળે છે. તો એને કેવી રીતે માલ સ્ટોક આપવો અને રસોઈયાને, તો એનું બધું સંભાળે છે. સાથે બીજી વાત કરીએ જો આપણે રસોડામાં, તો અત્યારે આપણે તમે જોયો જ હશે કે આપણે છાશ માટે કાઉન્ટર છે તો એ ડાયરેક્ટ નળની અંદર છાશ વિતરણ થતી હોય છે. પાણીનું તમે જોયું હશે, ઠંડા પાણીનું પીવા માટે પાણી હોય તો એ પણ ડાયરેક્ટ ત્યાંથી સપ્લાય આવે છે આપણે. અને ડાયરેક્ટ દરેક જગ્યાએ લેન ગોઠવી અને કોઈ પણ ટેન્કર કે બીજી માનવ વસ્તીનો આની અંદર ઉપયોગ ન થાય એના માટે સીધો ત્યાં પાણી સપ્લાય આપણે ફિલ્ટર થાય છે ત્યાંથી સીધો નળ વાટે આવે છે. એ આપણે જોઈ રહ્યા છો. ખાસ કરીને બધો આરો પ્લાન્ટ છે કે કેવી રીતે પાણી છે આપણે બધું? આપણે આરો પ્લાન્ટ અહીંયા બેસાડ્યો છે અને 1 કલાકની અંદર 4,000 લીટર એ પાણીનો અત્યારે સ્ટોક કાઢે છે અને પાણી પૂરું પાડે છે. જે મેન કરીને ખાસ જે રસોઈયા છે એ ક્યાંના રસોઈયા છે અને કેવી રીતે બધી રસોઈ બનાવે છે એનો એસ્ટિમેટ? રસોઈયાની વાત કરીએ તો આપણે કોટડા જડોદરના જ આપણા બાજુના ગામના છે અને જે વર્ષોથી આ આશ્રમ સાથે જોડેલા છે. અને સોનીભાઈ છે, રમેશભાઈ સોની એમનું નામ છે. અને એ લોકોએ બહુ મહેનત કરે છે. એની સાથે જે સ્ટાફ છે એ પણ એકદમ વિવેક અને જ્યારે પણ તમે કહો એને તો એ એકદમ ખડે પગે ઊભા રહે છે.